શું નામ છે આપનું? ઉર્વશીબેન. હા, શું તકલીફ હતી આપને? ડાબા પગનું ઘૂંટણ દુખતું હતું, હા, ગાદી ફાટી ગઈ. ગાદી ફાટી ગઈ છતાં અહીંયા ઈલાજ કરી આપ્યો તો આપને અત્યારે કેવું લાગે છે? અત્યારે સારું લાગે છે. જે તમને દવા દઈએ એના નિયમથી પાલન કરશો તો 100% સારું થઈ જશે. અહીંયા આવ્યા તો ધક્કો મફત તો નથી ખાધો ને? ફેલ તો નથી થયો ને? અહીંયા કોઈ દવાનું ચાર્જ લઈ છે, બાકી કોઈ ચાર્જ નથી. જે ટ્રીટમેન્ટ કરી એનું કોઈ પણ પૈસા નથી. દવા લેવી ન લેવી આપની ઉપર છે, બરાબર? આપને અહીંનું કામ કેવું લાગ્યું? સરસ છે. આપનું શું નામ છે માતાજી? મંજુલાબેન. આપને અત્યારે કેમ છે? રાહત છે ને? હા, સાવ સારું થઈ જશે. મેં કીધું એમ કરશો તો. મેં તમારી એજ બતાવી કે 70-80 વર્ષ હોય તો ગાડી બહુ પુરાની થાય તો તકલીફ પડે, અને જે સીટી વાગે છે એનો ઈલાજ મેં બતાવ્યો એ પ્રમાણે પોઈન્ટથી કરશો, સીટી વાગતી બંધ થઈ જશે. હમણાં ઘણા લોકોની સીટી અહીંયા વાગતી હતી, એમની બંધ કરેલી છે. તમે વિડીયો જોઈ શકો છો. શું નામ છે આપનું દીકરી? હા, કયું ગામ છે? જડેશ્વર. હા, કઈ બાજુ એવું? જડેશ્વર, વાંકાનેર પાસે. તો અત્યારે આપને કેમ છે? સારું લાગ્યું? અહીંયા ધક્કો ખાધો યુટ્યુબ મારફત તો બરોબર છે કામ કે નથી? મજા આવી ને? બોલો બધાય પ્રેમથી જય હનુમાન. યુટ્યુબની અંદર મારા વિડીયો જોજો, એની અંદર ઈલાજ પણ બતાવું છું કે કાનનો રોગ કેમ મટી શકે છે, સફેદ પાણી કેમ બંધ થઈ શકે છે, બળતરા કેમ દૂર થાય, બરોબર છે, ડાયાબિટીસ કેમ દૂર કરી શકાય. એના ઘણા બધા ઈલાજ મારા યુટ્યુબની અંદર આવે છે કે જે હું બતાવું છું, અને 100%ની ગેરંટીવાળા ઈલાજ દૂર થાય કે 100% તકલીફ હોય દૂર થાય એવા ઈલાજ બતાવું છું. એવું નહીં કે રમત કરવાની વસ્તુ નથી હોતી મારી પાસે. હું રિઝલ્ટવાળી જ વસ્તુ બતાવું. જેમ અહીંયા તમને અત્યારે રિઝલ્ટ મળ્યું એ પ્રમાણે એમાં પણ રિઝલ્ટ મળશે. અહીંયા સીસીટીવી કેમેરાની સામે, આ જનતાની સામે જ ઈલાજ કરવામાં આવે છે. અહીંયા કોઈ પણ પ્રકારની બનાવટ કરવામાં આવતી નથી. કાલે એક વ્યક્તિ આવ્યા હતા જૂનાગઢથી, એ લોકો કહેતા હતા કે પહેલાં અમે આવતા હતા તો હું ના પાડતો તો મારા ઘરનાને કે નથી જવું. આવા તો 2 લાખ વિડીયો આવતા હોય છે, આમાં કેનો વિશ્વાસ કરશું? પણ હું આવ્યો પછી મને બહુ આનંદ મળ્યો. પોતે ભાજપના કાર્યકર હતા અને જમીન મકાનનું કરવાવાળા હતા, સરકારી નોકરીમાં, અને છતાં એ લોકોએ એમ કીધું કે અમે અહીંયા આવ્યા પછી ખૂબ આનંદ આવ્યો. તો તમને કેવું લાગ્યું? બોલો બધાય જય હનુમાન. શું નામ છે માતાજી આપનું? મુનીબેન. કયું ગામ છે? માળિયા. કેટલા સમયથી પગ દુખતા હતા? હવે કેમ છે? અહીંયા આવ્યા પછી મજા આવી કે ન આવી? હા, એમ. શું નામ આપનું ભાઈ? અનુરુદ્ધભાઈ. કેમ લાગ્યું અહીંનું કામ? સારું છે. તમને દીકરી કપાસી હતી તો મેં કપાસીનો ઈલાજ કર્યો. કપાસીના ઈલાજ કર્યા પછી દુખાવો છે? નથી. કપાસીનો દુખાવો તો જતો રહ્યો, પણ કપાસી થશે પણ નહીં. મેં તમને દવા કીધી, નિમિત્ત લેવાની છે, અને તમને અંદર ગરમી બહુ છે, ગરમી દૂર કરવાની છે. હો બેટા, જે માથાના વાળ જતા રહ્યા છે એ પાછા આવશે. હં, માતાજી પાસેથી દવા લીધી ને તમે, 100% રેડી થઈ જશો. તો આપને અત્યારે જે કમરમાં દુખતું હતું એમાં કેમ છે? સારું થઈ ગયું હાવ? હા. અને મેં તમને શું તકલીફ કીધી કે પિતૃનું કાર્ય કરવાનું, પણ પિતૃ કાર્ય એવું કરવાનું કે દાણા ચૂંટતા હોય તો નહીં કરાવવાનું. ભૂવા બુવાને ભેગા જરૂર નથી. તમારી કોઈ વ્યક્તિની અંદર શરીરમાં આવી અને એમ કહે કે આ વ્યક્તિ છું, અને સચોટ જવાબ આપે તો માનવાના છે. અને કુટુંબ ભેગા થયા વગર પિતૃ કાર્ય થઈ શકે નહીં. પણ અત્યારે હું રસ્તો બતાવું છું પિતૃ નડતર ન થાય માટે. એક ઘરમાંથી શ્રીફળ ઉતારી અને મહાદેવ પાસે મૂકવું. ક્યાં મૂકવું? મહાદેવ પાસે. પાછું વળીને જોવું નહીં, કારણ કે પ્રેતનો રાજા શિવ છે. પ્રેતગણ એના ભેગા હોય છે, માટે પિતૃ હોય તો નડે નહીં કોઈને, પણ પ્રેત નડે. શું નડે? પ્રેત. પ્રેતને બુદ્ધિ હોતી નથી, કારણ કે એને આખું હોય નહીં, એટલે ન કરવાનું કરી શકે. આંધળો માણસ છે એનું કાંઈ નક્કી ન હોય, એ અત્યારે સમજદાર થઈ ગયા છે. પણ પ્રેત અવસ્થા એવી છે કે એને સમજણ નથી હોતી. આંધળા હોય તો હજી સારું કે એને અત્યારે લાકડીને ટેકે બધું ગોતી લે છે, વાંચી લે છે. જ્યારે કે પ્રેત છે એનામાં અવગુણ બહુ ભરેલા હોય, એને કારણે તકલીફ આપી શકે. એ પીડાતા હોય ને એટલે. આજ તમને જ કોઈક દામ દે, આજ તમે બીમાર હતા તો કેવી તકલીફ થતી હતી? હું આમ કરું તો આમ થઈ જાય, આમ કરું તો આમ થાય, એવું થાય ને. એમ પ્રેત અવસ્થાની અંદર તકલીફ પડતી હોય, એને કારણે એ આપણને તકલીફ આપે કે જેને કારણે આપણે એનું કાર્ય કરાવીએ. તમે હમણાં એક વાત કરી કે એ લોકો બધા સુખી છે, અમને કેમ નડે છે? તો એનું કારણ એ છે કે જેની ઉપર એને લાગણી થાય એને કહે છે. આજે કોઈ વ્યક્તિ હોય એ કાંઈ મદદની જરૂર છે તો 10 જણા છે, એમાંથી 10 જણામાંથી એકને કહેશે કે ભાઈ મારા છોકરાને ભણાવો છે પણ મારી પાસે પૈસા નથી, તમે હેલ્પ કરશો? એને એમ લાગે કે આ વ્યક્તિ કરે એમ છે એટલે. બરાબર છે ખોટી વાત છે ભાઈ? એટલે જેને એમ લાગે એની પાસે હેલ્પ માગે. ઈશ્વર ક્યાં છે આજ બતાવું છું. આજ લગન કોઈ તમને ભગવાન નહીં બતાવે, હું ભગવાન બતાવું. મસ્તકમાં બ્રહ્માજી બેઠેલા છે, હૃદયમાં વિષ્ણુ, પૂર્ણ શરીર શિવ, આખું સૂર્ય ચંદ્ર છે, કાન અશ્વિની કુમાર છે, જીભ સરસ્વતી છે, રૂવાટી 9 લાખ તારા છે, અગ્નિ તમારામાં છે કે નહીં? વાયુ તમારામાં છે. ભગવાનને ગોતવા જવાની જરૂર છે. સત્કર્મ કરો. શું કરો? સારા કર્મ કરો. અને મેં તમને કીધું, માતા પિતા કોઈ દિવસ કાંઈ કહે તો એની વાત માનવાની નથી. આપણે સાસુ સસરાની માનવાની. આપણો પતિ ભગવાન છે અને ઠંડા દિમાગથી કામ લેવાના છે. પાકું? ખોટું કીધું બાપુએ કાંઈ?
અને સૌથી મોટી ભક્તિ મેં કીધું સંસારમાં શાંતિ, હા, અને પતિ ભક્તિ કરો. બોલો જય હનુમાન, જય હનુમાન. હા, શું નામ છે આપનું? અશોકભાઈ. અશોકભાઈ. ક્યાં ગામથી આવો છો? હું જામકંડોળા. જામકંડોળાથી. આપનું શું નામ છે? કિરણબેન. કયું ગામ? જામકંડોળા. આપને શું તકલીફ હતી પહેલાં? મારે પહેલા કમર બહુ જ દુખતી હતી, એમાં ફાયદો થઈ ગયો તો પછી આ પગ બહુ દુખતો. બરોબર છે. કમરમાં અત્યારે તમને કેમ છે? હાવ રેડી થઈ ગયા અહીંયા આવ્યા પછી? હવે પગમાં કેમ છે અત્યારે? સારું થઈ ગયું? બરોબર છે. આપને સારું થઈ હા, ગયું? હા, બાપુ. બોલો જય હનુમાન. શું નામ છે તમારું? દયાબેન કયું ગામ છે? નવા ગામ. શું તકલીફ હતી? આ સિકનગુનિયા હાંધા ને સિકનગુનિયા. કમર ને બધું દુખ. કેટલી વાર લાગી દૂર કરતા? 5 મિનિટ. હા, 60 ટીકા પણ આવી રહ્યા હતું. હું હતું તમને? 60 ટીકા. અત્યારે ઉઠવા બેઠવામાં તકલીફ પડતી હતી, હવે બંધ થઈ ગઈ? હા બંધ થઈ હા. ગયું. ઊભું થવાઈ ગયું. શું થાય છે તમારે? તમારા મમ્મી થાય. કેમ છે તમારા મમ્મીને અત્યારે? અહીંયા લેવો પછી એકદમ રેડી થઈ ગયા? બરોબર છે બેન? હા હા. હા. શું નામ છે આપનું? રસિકભાઈ. કયું ગામ છે? સુંદરિયાણા. બરોબર છે. કેમ છે અત્યારે આપને? સારું છે? હા એમ. તમને કેમ છે દીકરી? પગમાં સારું છે? હાલો આવતા રહ્યો બેન આ બાજુ. ઓલા બેનને કે આ બાજુ ભાઈ હવે. શું નામ છે અહીંયા તમારું? નૈના બેન. શું તકલીફ હતી? ખંભા દુખતા હતા? પછી બીજું? હા, હવે કેમ છે? સારું છે? દવા રેગ્યુલર લેશો? હા, દેશી દવા છે. આ કોઈ તકલીફ આપતી નથી. આ જડીબુટીથી દવા બનાવેલી હોય છે, એને કારણે કોઈ પણ પ્રકારની તકલીફ દેતી નથી. તો અહીંયા આવ્યા બધાય, તો તમને મજા આવી કે ન આવી? કે સારું થયું કે ન થયું? આટલી જલ્દી કોઈ હિન્દુસ્તાનમાં ડૉક્ટર કરી દે ખરો? ન કર. આટલી વારમાં તમે દવા લઈ લઈને થાકી જાઓ તોય તમારો ચિકનગુનિયા ન જાય. બાટલા ચડાવો તો ન જાય. આપણે કોઈ બાટલો ચડાવ્યો? આપણે કોઈ ઇન્જેક્શન આપ્યું? કોઈ પણ વસ્તુ અહીં કરવામાં આવતી નથી. બસ બિના કોઈ વસ્તુએ ખાલી એક લિક્વિડ અને એક મારી પેન્સિલથી કામ કરી દઈ છે, એકોપ્રેશર પોઈન્ટથી જ, કે જેને કારણે કોઈ પણ બીમારી અમે દૂર કરીએ છીએ. આયુર્વેદિક ઉપચાર જ કરીએ છીએ. બોલો બધાય જય હનુમાન. આ અમારે ડૉક્ટર સતીશભાઈ છે, એ ગાયુના ડૉક્ટર છે. એનું ગાયુનું કામ સરસ છે. હું પણ એને પોતાને બોલાવું છું કે ગાયું માટે થઈને. બોલો સતીશભાઈ કંઈક. કયું ગામ છે તમારું? ઘરણી. કેટલા ટાઈમથી તમે ડૉક્ટરનું કરો છો? 7 વર્ષથી. બરોબર છે. જ્યાં બોલાવે ત્યાં જાઓ છો. અને ગાયોનું બીજું શેનું કરો છો? ગાય ભેંસનું, એક ઢોરનું જ કામ કરો છો. સરસ. આ શું થાય છે તેમને લઈને ભાઈ? તમારા મિત્ર છે. એમના મિત્રને લઈ આવ્યા. પેસોટી ખાઈ ગયેલી છે કમરમાં દુખાવાને કારણે, એ અહીંયા લઈને આવ્યા છે. કેમ છે આપનું? સુરેશભાઈ. આપને શું થતું હતું? પગના તળિયા બળતા. હા, તો અત્યારે બળતા બંધ થઈ ગયા? હા, ઓછા થઈ ગયા. બરોબર છે. સાવ બળતા બંધ થઈ જશે. તમને ડાયાબિટીસને કારણે બરે છે. શેને કારણે? ડાયાબિટીસ હોવાને કારણે. તો ટીનનો અવાજ આવતો તો એની અંદર કેટલી રાહત છે અત્યારે? થોડી રાહત. રાહત થઈ. પણ મેં તમને કીધું મારી પાસે જાજો ટાઈમ હોતો નથી. તમે 5 મિનિટ કરી જોજો ઘરે, એટલે હાવ બંધ થઈ જશે. હા, મેં પોઈન્ટ બતાવ્યા ને તમને. સુપર પોઈન્ટ કહેવાય એને કારણે ફાયદો થાય. બેબી આપને શું તકલીફ છે? ડાયાબિટીસ. તો મેં તમને કીધું એ કરશો ને, જે ખાવાની ના પાડી, તો મેં તમને 100%ની ગેરંટી દઉં છું કે ડાયાબિટીસ એકદમ કમ્પ્લીટ થઈ જશે. મેલડીમાંનું સતત નામ લેવાનું, જય મેલડીમાં કરવાનું, લીમડાના પાન ખાવાના, અને અહીંથી દવા આપે એનું રેગ્યુલર સેવન કરવાનું, તો ઇન્સ્યોરન્સ બંધ થઈ જશે. ઇન્જેક્શન નહીં લેવા પડે. પાકું? રોટલી નહીં ખાવાની, બરાબર? બટેટા નહીં ખાવાના, ભાત નહીં ખાવાના, મીઠી ચા નહીં પીવાની, મીઠાશ કમ કરી દેવાની. પાકું? ઓકે. જય હનુમાન. આપને શું તકલીફ હતી? હા, મેં તમને કીધું હંમેશા માટે માથાનો દુખાવો નહીં થાય. એક ગેસની દવા લેવાની છે ને એક નમક આપશે. એ નમક તમારે સવાર બપોર સાંજ 3 ટાઈમ લેવાનું છે. કઈ રીતનું લેવાનું એ માતાજી તમને બતાવશે. બોલો જય હનુમાન. આપને શું થતું હતું દીકરી? કેમ છે અત્યારે? સારું છે? આટલી જલ્દી કોઈ જગ્યાએ થઈ શકે? મેં કોઈ ઇન્જેક્શન માર્યું? કોઈ પણ વસ્તુ કાંઈ નથી કરી. ખાલી દવા લગાડી તમને. મારી દવાથી તાત્કાલિક કોઈ પણ દુખાવો હોય એ જતો રહે છે. તમારું શરીર ઉતરી જશે. 3 મહિનાનો 5 મહિનાનો કોર્સ કરવાનો. પાકું? અડધું શરીર ઉતરી જશે. કેટલું? 100 કિલો વજન હશે તો 50 કિલો થઈ જાય. વાર લાગશે. દવા સતત ચાલુ રાખવાની. ગમે એવી શરબી હોય ને ઓગાળી દે. રાત્રે 1 લોટો ગરમ પાણી પીવાનું છે, લીંબુવાળું. કેવું? પાકું? જય હનુમાન. તમને બળતરામાં રાહત કરી દીધી. તમને પોઈન્ટ દબાવીએ તો દુખે તો હું શું કરું? તમને ધીમે ધીમે હાવ બળતરા જતી રહેશે. એમની દવા આપશે એ લેજો હો ને. બોલો બધાય જય હનુમાન. તો આનું કામ આપને બધાને કેવું લાગે છે? મજા આવી કે ના આવી? ધક્કો ખાધો એ બરોબર છે કે નહીં? હા, એમ વિડીયોની મારફત આવ્યા તો એવું તો નથી ધક્કો થયો
કે તમારી સાથે કોઈ બનાવટ કે છેતરપિંડી તો કરવામાં આવતી નથી. અહીંયા કાયદેસર CCTV કેમેરા લાઈવ આર્ટ છે એમની સામે ઈલાજ થાય છે અને હરેક પ્રકારની દવા દેશી જ મળે છે. અહીં વિલાયતી કોઈ પણ દવા દેવામાં આવતી નથી, જેને કારણે શરીરને નુકસાન થાય એવી કોઈ દવા મળતી નથી. અમારી દવાથી લાંબે ટાઈમે ફરક પડે પણ હંમેશા માટે ફરક સારો રહે. બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારે રજા રહે છે અને અહીંયા હનુમાનજી મહારાજની કૃપાથી ઈલાજ થાય છે અને મેલડી માની કૃપાથી શરીરની અંદર લોહીની ગાંઠો થતી ગળે છે કે જેમ કે ચરબીની ગાંઠો છે, કોઈને કોથળી ઉપર ગાંઠો છે, તો અનેક પ્રકારની ગાંઠો ગળવી નિસંતાનને સંતાન આપવા એ મેલડીમાં કામ કરે છે. એ પણ એમાં દવા દઈએ છીએ અમે. દવા અને દવા બેય કહીએ છીએ. અમારાથી કોઈ ઈલાજ ન થાય તો અમે ચોખ્ખું કહીએ છીએ હોસ્પિટલમાં બતાવજો. કોઈને રોકી નથી રાખતા, જેને કારણે એમ ન કહે કે કાલ સવારે અમને રોકી રાખ્યા હતા. બરોબર છે ને ભાઈ? થાય તો આ પાડવાની, નકર ના પાડવાની, એવું કામ છે અમારું. કોઈને આધવચ્ચે રોકવાના નહીં. જય હનુમાન. આ ભાઈ આવ્યા છે તે અમદાવાદથી આવેલા છે, ટેકેથી ચાલતા હતા અને અત્યારે તમે હાલત જોઈ શકો છો, વગર ટેકે હાલે છે. શું નામ છે આપનું ભગવાન? રમણભાઈ ખરાડી. રમણભાઈ ખરાડી. આપ ક્યાં સર્વિસ કરો છો? હું ગાંધીનગર નોકરી કરું છું પીઆઈ તરીકે. પીઆઈ તરીકે ગાંધીનગરમાં નોકરી કરે છે. તમે જોઈ શકો છો કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં પીઆઈનો દરજ્જો હોય છે તો પોતે પીઆઈની ફરજ બજાવે છે. છતાં આ પ્રોબ્લેમ ગોળાની છે તો એમને આ ટેકો છે સાથે એનાથી જ હાલતા હતા. આ લાકડી વિના ચાલતા નહોતા. તમે જોઈ શકો છો અત્યારે લાકડી વગરના ચાલવાની મેં ઓફર કરેલી છે, તે એમનેમ ચાલે છે. મેલ દો, આંગળી મૂકી દો ભાઈ, એમને હાલવા દો. તમે ધ્રુજવાનું નથી, ડર રાખવાનો નથી બિલકુલ. તમે આ લોક મને કાંઈ નથી, ડર ના રાખો. બસ તમે હવે રોકાઈ જાઓ. આમ ફરી જાવ જોઈએ. શું થાય છે તમારે? મામા છે. સરસ. કેમ છે અત્યારે અહીંયા આવ્યા પછી? સારું લાગે છે? આપને શું થાય છે? તમારા પતિદેવ છે. સરસ. ભગવાન કહેવાય પતિ એટલે. તમને અહીંનું કામ કેવું લાગ્યું? સારું લાગ્યું? હા, તો આવું કામ કરીએ છીએ અમે. હા, તમને ઓળખાણ કોની આપી? ગઢવી સાહેબે આપી? કોની આપી? અમે ટીવી સાહેબ હા. આપી અને વિડીયો મારફતે. હા, વિડીયો મારફત, યુટ્યુબ મારફત. તો યુટ્યુબ મારફત તમે વિડીયો જોયો તો તેમનો ભરોસો કર્યો તો કેવું કામ લાગ્યું? મને બહુ સારું. સારું લાગ્યું? તમે 100% સારું થઈ જશે. મેં તમને કીધું, ડૉક્ટરોએ ન કીધું એવું મેં કીધું, ગેસ નહીં બનવા દો. શું નહીં બનવા દો? ગેસ કબજિયાતને કારણે આ વસ્તુ ગોળાની થઈ છે તમારે, બાકી ન થાય. હો ને? તો તમને દવા આપશે એનાથી 100% બેનિફિટ પામશો. તમે એમ કહેશો કે મને અત્યારે કાંઈ નથી, તમે દોડી શકશો એવી હાલત કરી દેશું વગર ઓપરેશને. બોલો જય હનુમાન. શું નામ છે દીકરી તમારું? કયું ગામ છે? અંતરાત્માથી સત્ય બોલવાનું છે. આપને જે તકલીફ હતી અત્યારે કેમ છે આપને? એકદમ રિલેક્સ? બરોબર છે. બોલો જય હનુમાન. શું નામ છે આપનું? પ્રાગજીભાઈ. આપનું શું નામ છે? વિજયભાઈ. બરોબર છે. આપનું શું નામ છે માતાજી? કુંદનબેન. આપને અત્યારે કેમ છે? સારું લાગે છે? આપને કેમ છે ભગવાન? સારું લાગે? હા. બોલો જય હનુમાન. કયું ગામ છે આપનું બધાયનું? હા. તમે ધર્મની સાક્ષીએ સત્ય બોલવાનું છે. આપને અત્યારે એકદમ સારું છે? હા, એમ નિમનું. હા, પલોટી વાયરી ને બેસે કે. પણ મારી વાત સાંભળો, ઘસારો છે, તમારી એજ છે 60-70 વર્ષ, તો માજી ઘસાય તો તકલીફ તો પડે, પણ દવા લેશો તમને ફૂલ ફાયદો થઈ જશે. હા ના, 100% થઈ જશે. જો મારી એક જ ઈચ્છા છે, મેં તમને હમણાં કીધું કે પૈસા કમાવાનો કોઈ બિઝનેસ નથી. એક જ ઈચ્છા છે, માનવ સેવા, પ્રભુ સેવા. અહીંયા રોગના ઇલાજ ફ્રી ઓફ કરીએ છીએ. જે દવા દઈએ એનું ચાર્જ લઈએ છીએ, બાકી કોઈ પણ પ્રકારનું ચાર્જ નથી. મારે કોઈ એવી કથા વાંચીને પૈસા કમાવા નથી કે જે હું જગત આખાને એમ કહું કે કામ, ક્રોધ, લોભ, મોહ છોડી દો અને હું પોતે જ મોહ ન છોડતો હોઉં, એવું મારે કામ કરવું નથી. અહીંયા સત્ય, ન્યાય છે. એક જ વસ્તુ કે સિર્ફ દવાનું ચાર્જ છે, બાકી કોઈ ચાર્જ નથી. દવા લેવી ન લેવી જબરન કોઈ વસ્તુ કહેવામાં આવતી નથી. તો આપને બધાને અહીંનું કેવું કામ લાગ્યું? આપનું શું નામ છે બેન? હંસાબેન. કયા ગામથી આવો છો? હંસાબેન, એક વસ્તુ તમને કહું છું, બધાની સાક્ષી. હું જેવો એક ડૉક્ટર છું એ પ્રમાણે એક ઇલાજ કરવાની અંદર માહિર છું, એ જ પ્રમાણે હું એક જ્યોતિષ છું. તમારે ક્રોધ થોડો કમ કરી નાખવાનો. શું કરવાનો? વાતમાં ગુસ્સો ન કરો. ગુસ્સાને કારણે ગેસ ઓવરલોડ થાય. શું થાય? ક્રોધ નહીં કરવાનો ઘણીવાર. ચાલો જોઈએ અત્યારે. અત્યારે આપને કેમ છે? સારું થઈ ગયું? હવે વાંકાવળીને બતાવો બેન. બેનને સાયટિકા હતો, બે પગની અંદર સાયટિકા હતું કમરથી, જેને કારણે બહુ તકલીફ પડતી હતી બેસવામાં, ઉઠવામાં, સૂવામાં. હા, એ સાવ તમને ફ્રી થઈ જશે. મારી વાત સાંભળો.
અત્યારે ગેસ ભરાયેલો છે. શું છે? ફૂલ ગેસ છે. એ ગેસ નીકળી ગયા પછી આપણું એકદમ ટાયર ફ્રી થઈ જાય. બોલો જય હનુમાન. હા હા, હમણાં મટાડી દઈ. ગોઠણમાં દવા લગાડીએ ને આપણે. હા, ચાલો. શું નામ તમારું? ચિમનભાઈ, તમારે શું થાય છે? હા છે. તો અત્યારે કેમ છે એમને પૂછો જોઈ. હા, સારું છે ને? હા, સાવ સારું થઈ જશે. તમે યુટ્યુબમાંથી 1 વર્ષથી મારા વિડીયો જુઓ છો. મારી વાત સાંભળો. પણ મેં સત્ય કીધું ખોટું કીધું કે ગેસ ભરાય? મેં તમારા કોઈ ફોટા પાડ્યા? મેં તમને એમ જ કીધું કે આની અંદર ગેસ ભરાય છે. બીજું કોઈ પ્રોબ્લેમ છે નહીં. તમારે બટેટા નથી ખાવાના, કઠોળ નથી ખાવાનું. શું નથી ખાવાનું? બટેટા અને કઠોળ નથી ખાવાનું. ચણાની લોટની વસ્તુ ન ખાઓ એટલે આપણે બેન નિરોગી રહેશો. હો ને? બીજું કાંઈ બીમારી નથી ને? ડાયાબિટીસ કે બીપી એવું કાંઈ નથી ને? કોલેસ્ટ્રોલ વધે. દૂધ નહીં ખાવાનું, ઘાટું દૂધ નહીં ખાવાનું. શું નહીં ખાવાનું? હા, ઉકાળેલું દૂધ પીવાનું. એની અંદર હળદર નાખવી અને મલાઈ ઉતારી લેવી. હો ને? બોલો જય હનુમાન. શું નામ છે તમારું? રણછોડભાઈ. કયું ગામ છે? હા. શું થતું હતું? પગના તળિયા બળતા હતા. આખું બળે, પગના તળિયા બળે. અત્યારે આપણે કેમ છે? સારું છે. મેં કીધું એના નિયમના પાલન કરશો નહીં કરો? સારું. આપને કેમ છે? શું થતું હતું? પગના બળતા હતા. બૈડામાં દુખે એ બધું સારું થઈ જશે. મેં તમને કીધું ગેસ અને કબજિયાત છે. શું કીધું? ગેસ કબજિયાત છે. અને પગના તળિયા અત્યારે મેં બળતા બંધ કરી દીધા છે. હંમેશા માટે બરવા માટે બરે નહીં એની માટે દવા આપશે. આપને પગના તળિયા બળતા હતા અને સુવાસમાં પ્રોબ્લેમ હતો તો અત્યારે કેમ છે? સારું લાગ્યું ને? હાઈલા તો કેવું લાગ્યું? સુવાસમાં તાત્કાલિક એટલી કોઈ હિન્દુસ્તાનમાં ડૉક્ટર નથી 2 મિનિટમાં સુવાસનો રોગ મટાડી શકે. અને પગના તળિયાની અડધી મિનિટમાં બળતરા કરે એ દૂર કરવાવાળું કોઈ દુનિયામાં નથી. અહીંયા અડધી મિનિટ જ લાગે છે. કેટલી મિનિટ? અડધી મિનિટમાં બળતરા દૂર થઈ જાય આખા શરીરની. બોલો જય હનુમાન. શું નામ આપનું ભગવાન? કયું ગામ છે? સુરત. કેમ છે અત્યારે આપને? સારું છે. તો અહીંયા આવ્યા તો મજા આવી કે ના આવી? અહીંનું કામ રિયલ છે ને? કોઈ બનાવટ તો નથી? શું નામ છે આપનું? હા. શું થતું હતું? અત્યારે કેમ છે? સારું થઈ ગયું. દવા લેવાની છે. દવા આપે એ લેવાની, કાયદેસર પીવાની નિયમથી. હા. કયું ગામ છે ભગવાન? હા. અહીંયા બધું કાયદેસર થાય છે. RCCTV કેમેરાની સામે અને આ જનતાની સામે અહીંયા ઈલાજ થાય છે. અહીંયા કોઈ પણ પ્રકારની બનાવટ કરવામાં આવતી નથી. શું નામ છે આપનું? ઉમેશભાઈ. કયું ગામ? સુરત. આપને શું તકલીફ હતી? કેટલા ટાઈમથી? બરોબર છે. અત્યારે કેમ છે આપને? સારું છે. મેં તમને શું ના પાડી? હા, ડ્રિંક્સ મેં એમનેમ કહી દીધું ને તમને કે તમે ડ્રિંક્સ ન કરતા. બરોબર છે ને? હા, તો તમને સારું થઈ જશે. કેલ્શિયમની કમી થતી જાય છે. ધીરે ધીરે તમને વધારે દુખાવો ન થાય એ માટે તેને કીધું. ભગવાન તરીકે કહું છું, માણસ તરીકે નહીં. ઈશ્વરને એક પ્રાર્થના કરીએ તો સાંભળે. તમે મારો અવાજ સાંભળતા હો અને તમને સંભળાતો હોય આ જનતાની સામે કહું છું કે ડ્રિંક્સ બંધ કરજો. પાકું કરી દેશો? તમારી જિંદગી સારી કરવી હોય તો. હો ને? જાઓ. જય હનુમાન. ચાલો. અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગરણીથી થોરખાણ રૂપા આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 હોય છે. સોમવારે રજા રહે છે. અત્યારે જે ઇલાજ કર્યો એ પગના તળિયા બરવાનો ઇલાજ કરેલો છે. અને પગના તળિયા ગમે એવા બરતા હોય અને શાંત પડે એની માટે તેનો ઇલાજ કરી આપેલો છે. અને બીજાના અંદર કોઈને દમની બીમારી હોય એનો ઇલાજ કરેલો છે. બોલો જય હનુમાન. ભીખાભાઈ. કેટલા ટાઈમથી પરેશાન હતા? 2 વર્ષથી. અત્યારે આપણે અહીંયા આવ્યા પછી કેવું લાગે છે? સારું લાગે છે. પણ મેં નિયમનું પાલન કરવાનું કીધું. તમે કીધું હું ભજીયાનો શોખીન છું પણ ખાવાના નથી. પાકું? બટેટા નહીં ખાવાના, કઠોળ નહીં ખાવાનું, ભજીયા નહીં ખાવાના, ડુંગળી નહીં ખાવાની. બરોબર છે? કાચું દૂધ નહીં પીવાનું. આટલું કરશો એટલે નિરોગી થશો. તમારું મુખ્ય કારણ છે ગેસ અને કબજિયાત. શું છે? હો ને? સાયટિકામાંથી મેં તમને અત્યારે બહાર કરી દીધા છે. હો ને? નો ટેન્શન. એને જે જગ્યા બતાવી કઈ બતાવી લાવો જોઈએ. આ જગ્યા ઉપર માલિશ કરવાથી 60% રોગ દૂર થાય છે. અહીંયા માલિશ કરવાનું તેલથી 5-5 મિનિટ. કેટલી મિનિટ? 2 હાથમાં કોઈ પણ તેલ લઈ શકો એનું માલિશ કરવાનું છે. પાકું? બોલો જય હનુમાન. શું તકલીફ છે? ચાંદી પડી. ડોક્ટરે શું કીધેલું? ઓપરેશન. શેનું? કેન્સરનું. શેનું? કેન્સરનું. પણ અત્યારે આપને બળતરા થતી હતી. મેં દવા આપી પછી અત્યારે કેવું લાગે છે? સારું થવા માંડ્યું ધીરે ધીરે. જો ચાંદી જતી રહેશે તો કાંઈ વાંધો નહીં આવે. અમે એમ કહી છે અત્યારે ખાલી ડબ્બી આપશું, 100 રૂપિયાની આવશે. એ ડબ્બીનો ખાલી પાવડર લગાડવાનો છે. 5 થી 15 દી. ચાંદી જતી રહ્યો તો અમે દવા નહીં આપીએ કેન્સરની. નકર કેન્સરની દવા દેશું અથવા ઓપરેશન કરવું જરૂરી એવું લાગે તો. જો મટી જાય તો કોઈ ઓપરેશનની જરૂર નથી. અહીંયા અમે જે કાંઈ કીધું એ બરોબર કીધું. કારણ કે અત્યારે એવું છે દવા ને દુવા બે જરૂરી છે.
ખોટી વાત કરી સાચી કીધી બરોબર છે ને ભાઈ ખોટું નથી કીધું ને મેં કાલ સવારે ક્યાંક બાપુએ કીધું તું હું હાવ હાજા કરી દઈશ અને અમે એને હિસાબે ડૉક્ટર પાસે ન ગયા એટલે હું કહું છું કે તમે ન્યાય જઈ શકો છો પણ મેં જે કીધું એ બરોબર વાત કરી ખોટી વાત કરી દવાને દુવા બે કરવાની અહીંયા અમારી પાસે દેશી દવા મળે એમાં કાપકૂટ કાંઈ આવતી નથી બોલો જય હનુમાન અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાણ રૂપાદેશ આશ્રમ આવેલો છે અહીંનો સમય સવારે 9 થી 12 સાંજે 4 થી 6 છે સોમવારે રજા રહે છે તો આપ બધા આ ભગત ભેગા આવ્યા છો તો આપને બધાને અહીંનું કામ કેવું લાગ્યું સારું લાગ્યું સત્ય બાપુ સત્ય કે છે ખોટું કે છે મેં લીગલ સત્ય કીધું મને એક જ વસ્તુ ગમે સત્ય કહેવું સંત કેને કહેવા જેને કોઈ તંત ન હોય એને રાજગાદીનો મોહ ન હોય જો મોહ હોય તો એને સંત ન બનાય રાજા ભરતુહરિ ને ગોપીચંદ બધું છોડીને સંત બન્યા છોડે એ સંત પકડે એ સંત નહીં અને આજે તમે કોઈને ગુરુ બનાવશો તો હું એમ કહું એને ગાદીનો મોહ છૂટતો નથી તો એ ગુરુ બનાવશે કાલ સવારે તમારો મોહ કરશે આ મારો જ ચેલો જોઈએ એવું કરશે તો શું કરશું એટલે મોહને વશ થયેલા ગુરુ ન બનાવજો દાસીજી વણે 17 ગુરુ બનાવ્યા મૂર્ખ હતા છોડ્યા તત્કાળ 18માં બનાવ્યા ભીમ સાહેબને જેને ભ્રમણા ભાંગી અને આત્મની ઓળખાણ કરાવી એવા કોઈ ગુરુ મળે તો ગોતજો અને દત્ત ભગવાને કીધું છે કે ગુરુ કેવા હોવા જોઈએ કે ઈડને પકડે અને ડંખ મારીને ઉડવાની પ્રક્રિયા શીખવાડે એને ગુરુ બનાવજો સંત કેવા હોવા જોઈએ કે કૂતરાને ગુરુ બનાવ્યો દત્ત ભગવાને એટલે કીધું કે એક આ કૂતરો છે એને ગુરુ બનાવવાનું કારણ શું કે એને જે આપો એમાં એ ખુશ રહેશે સંતે પણ જે મળે એમાં ખુશ રહે એ સંત છે એને કોઈ મોહ ન હોવો જોઈએ કે મને આટલું મળશે તો જ આનંદ આવશે આટલું નહીં મળે તો આનંદ નહીં આવે એમ નહીં એને જે મળે એમાં આનંદ રહે એ સંત છે વાદ વિવાદ પેદા ન કરે અને ઊંચ નીચની કાંઈ વાત ન કરે એ સંત છે એને તો 18 વર્ણ સરખા હોય છે અહીંયા પણ કોઈ પણ પ્રકારની નાતજાતના ભેદભાવ હોતા નથી કે અહીંયા ગરીબ અમીર સૌ સરખા છે અહીંયા મોટા માણસ આવ્યા તો એનો પહેલો વારો છે અને ગરીબ છે એનો પછી એવું નથી અહીંયા લાઇનસર વારો આવે છે અને અહીંયા કોઈ પણ પ્રકાર હિન્દુ હોય મુસલમાન હોય શીખ હોય ઈસાઈ હોય કોઈ પણ પ્રકારના નાતજાતના ભેદ કરવામાં આવતા નથી અને એવી વાત કરે એને આવવાની મનાઈ છે કારણ કે ઉપદ્રવ પેદા નહીં કરવાનો આ બધું રાજકારણને જોઈ છે અમારે આવું કાંઈ જોતું નથી એને વોટ હાટું થઈને આ બધું કરવું પડે અમારે કોઈ વોટ જોતા નથી અહીંયા ભગવાનની સામે જે કામ હાલે ન્યાયાધીશ હનુમાન છે અહીંયા હનુમાનને ખોટું ગમતું નથી મને ખોટું ગમતું નથી મારી એક જ ઈચ્છા છે બસ સેવા કરવી બોલો બધાય પ્રેમથી જય હનુમાન બસ